નોટિસ ફટકારવામાં આવી છે। સમયસર ઓડિટ ન કરાવતા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને ખાતાકીય ઓડિટ કરાવવું ફરજિયાત છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓડિટ માટે અંતિમ મુદત પણ આપી છે। 15 નવેમ્બર સુધી ઓડિટ નહીં થાય તો ગ્રાન્ટમાં કાપ મુકાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, શું વધુ માહિતી? સૌથી મહત્વનું છે કે ગુજરાતમાં જે રીતે કહી શકાય કે ફરજિયાત ઓડિટ શાળાઓએ કરાવવું જરૂરી છે। સરકારી જે ગ્રાન્ટ લેતી શાળાઓ છે તેઓએ ઘણા લાંબા સમયથી ઓડિટ કરાવી નથી। તે અંગેની રજૂઆત જે રીતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સમગ્ર ગુજરાતની અનેક જિલ્લા શિક્ષણ અધિકારીને મળી હતી, તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે અને તેમાં આજના તબક્કે શાળા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સંદર્ભે જો તાકીદે 15મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જે તે શાળાએ ઓડિટ ન કરાવ્યા હોય તેઓને 15મી નવેમ્બર સુધીમાં ઓડિટ કરાવવા માટેના આદેશો પણ કરવામાં આવે છે। જો આ આદેશનો અમલ નહીં કરવામાં આવે તો ગ્રાન્ટ કટ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। તેવો મહત્વનો નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, અંતિમ મુદત આપવામાં આવી છે ઓડિટ કરવા માટે।